નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અગસ્ત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ક્લાસરૂમમાં જ્યારે ઓફલાઈન ચર્ચા કરતા હતા ત્યારે આપણે ચેપ્ટર નંબર 6 એમાં કાર્ય ઉર્જા અને પાવર વિશે છે એ અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ ટોપિકની આપણે ચર્ચા છે એ આજથી શરૂ કરશું. તો મિત્રો, આપણે નેક્સ્ટ ટોપિક જેના વિશે ચર્ચા કરવાની છે એ છે સંઘાત. તો મિત્રો, સંઘાત એટલે શું આપણે થોડી ચર્ચા છે એના વિશે ક્લાસરૂમમાં કરી ચૂક્યા છીએ, એટલે તમને ખ્યાલ છે કે સંઘાત એટલે અથડામણ. સંઘાત એટલે અથડામણ. તો મિત્રો, આપણે અહીં બે અથવા બે કરતા વધારે પદાર્થો વચ્ચે થતી અથડામણ વિશેનો અભ્યાસ છે કરવાનો છે, એના વિશેની ચર્ચા છે એ કરવાની છે. તો મિત્રો, અગાઉ આપણે જેમ ચર્ચા કરી છે એટલે તમે જાણો છો કે મિત્રો, કોઈ પણ બે અથવા બે કરતા વધારે પદાર્થો જ્યારે એકબીજા સાથે સંઘાત અનુભવે છે, જ્યારે કોઈ પણ બે અથવા બે કરતા વધારે પદાર્થો મિત્રો એકબીજા સાથે સંઘાત અનુભવે છે. શું અનુભવે છે? સંઘાત. ત્યારે મિત્રો, તમે મને કહો કઈ રાશિનું સંરક્ષણ થાય છે? આના વિશે આપણે ડીપલી ચર્ચા છે કરી ચૂક્યા છે. તો તમે સૌ જાણો છો મિત્રો કે જ્યારે કોઈ પણ બે અથવા બે કરતા વધારે પદાર્થો વચ્ચે સંઘાત થાય છે તો સંઘાત અનુભવે છે ત્યારે મિત્રો કુલ રેખીય વેગમાન આનું સંરક્ષણ થાય છે, જે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે એટલે કે કુલ રેખીય વેગમાન અચળ રહે છે. સંરક્ષણ થાય છે એટલે કે અચળ રહે છે. મિત્રો, ખાસ ત્યારે પણ મેં કીધું હતું, અત્યારે પણ કહું છું, કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ. ધારો કે બે પદાર્થો હોય A અને B, ધારો કે બે પદાર્થો હોય, ધારો કે A અને B, આ બે પદાર્થો છે મિત્રો એકબીજા સાથે સંઘાત અનુભવે છે. તો મિત્રો, કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે એટલે કે વ્યક્તિગત A નું વેગમાન છે બદલાય, વ્યક્તિગત B નું વેગમાન બદલાય, પણ A અને B નું કુલ રેખીય વેગમાન છે એ બદલાતું નથી. કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે એટલે કે અથડામણ પહેલા A અને B ના તંત્રનું કુલ વેગમાન બરાબર અથડામણ પછી A અને B ના તંત્રનું કુલ રેખીય વેગમાન. અથડામણને કારણે A નું વેગમાન બદલી ગયું હશે. કદાચ અથડામણ પહેલા A નું વેગમાન હશે A અને અથડામણ પછી A નું વેગમાન હશે A, એ બંને કદાચ સરખા નહીં હોય. એવી રીતે અથડામણ પહેલા B નું વેગમાન અને અથડામણ પછી B નું વેગમાન આ બે સરખા નહીં હોય, એ બદલી ગયા હશે અથડામણને કારણે. પરંતુ મિત્રો, અથડામણ પહેલા A અને B ના તંત્રનું કુલ રેખીય વેગમાન અને અથડામણ પછી A અને B ના તંત્રનું કુલ રેખીય વેગમાન આ સરખા જ હશે. એટલે કે કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાર પછીની આપણે વાત કરતા હતા મિત્રો કે સંઘાતના આપણે બે પ્રકાર પાડ્યા મિત્રો. સંઘાતના આપણે બે પ્રકાર પાડ્યા, એક સ્થિતિસ્થાપક સંઘાત અને બીજું અસ્થિતિસ્થાપક સંઘાત. તો સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય અને અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. તો કે સ્થિતિસ્થાપક સંઘાત આપણે કોને કીધું તો મિત્રો, જે સંઘાત દરમિયાન કોનું સંરક્ષણ થતું હોય મિત્રો? કુલ ગતિ ઊર્જા. જો આમાં એક કુલ લખું છું, કોઈ એકલાની નહીં. કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય. સંરક્ષણ
થતું હોય તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે મિત્રો કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ કોનું કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે અને જે સંઘાત દરમિયાન કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થતું હોય કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થતું હોય તેવા સંઘાતને મિત્રો કેવો સંઘાત કહેવામાં આવે છે અસ્થિતિસ્થાપક સંઘાત જો અહીંયા કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થતું હોય અહીંયા કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય જે સંઘાત દરમિયાન કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય તેને સ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે અને જે સંઘાત દરમિયાન કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થતું હોય તેને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે આ બધી ચર્ચા આપણે ક્લાસરૂમમાં કરેલી છે મિત્રો ત્યારબાદની ચર્ચામાં આપણે સૌથી પહેલા એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરી હતી કોની ચર્ચા કરી હતી આપણે એક પરિમાણમાં કેટલા પરિમાણમાં મિત્રો એક પરિમાણમાં કેવો સ્થિતિસ્થાપક સંઘાત આની આપણે મિત્રો વાત કરી હતી એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત આના વિશે ચર્ચા આપણે કરી હતી તો સૌથી પહેલા તો આ વાત કરીએ આપણે એક પરિમાણમાં સંઘાત એટલે શું એક પરિમાણમાં સંઘાત એટલે શું તો કે મિત્રો સંઘાત પહેલા અને સંઘાત પછી બંનેના વેગ જે બે પદાર્થો એકબીજા સાથે સંઘાત અનુભવે છે દાખલા તરીકે A અને B આ બે પદાર્થો એકબીજા સાથે સંઘાત અનુભવે છે તો સંઘાત પહેલા અને સંઘાત પછી આ બંને પદાર્થોના વેગ છે એ એક જ રેખા પર આવેલા હોય ક્યાં આવેલા હોય એક જ રેખા પર આવેલા હોય તો આવા સંઘાતને એક પરિમાણમાં સંઘાત કહે છે આપણે વાત કરી ગયા છે કે તમે સૌ જાણો છો દાખલા તરીકે આ એક પદાર્થ છે મિત્રો x અક્ષની દિશામાં ગતિ કરે છે આ b પદાર્થ છે એ પણ ધારો કે x અક્ષની દિશામાં અથવા તો ઋણ x અક્ષની દિશામાં ગતિ કરે છે સંઘાત પહેલાની સ્થિતિ છે સંઘાત બાદ એ x અક્ષમાં અને b પણ x અક્ષમાં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સંઘાત પહેલા અને સંઘાત બાદ બંનેનો વેગ છે એ x અક્ષ પર જ આવેલો છે તો આને એક પરિમાણમાં સંઘાત કહેવાય આને શું કહેવાય એક પરિમાણમાં હા એવું જરૂર નથી કે ધન x દિશામાં ધારો કે b નો વેગ છે એ ધારો કે ઋણ x અક્ષની દિશામાં છે a અને b બે અથડાય છે અથડામણ બાદ ધારો કે a છે ઋણ x અક્ષમાં ગતિ કરે છે b છે ધન x માં ગતિ કરે છે આવું કોઈ પણ હોઈ શકે પરંતુ તેના વેગની જે રેખા છે એ એક જ છે તો અથડામણ પહેલા અને અથડામણ પછી જે બે પદાર્થો સંઘાત અનુભવે છે તે બંનેના વેગની રેખા છે એક જ હોય તો એવા સંઘાતને એક પરિમાણમાં સંઘાત કહેવામાં આવે છે તમે સૌ જાણો છો ત્યારબાદ સ્થિતિસ્થાપક સંઘાત તો અગાઉ કીધું મિત્રો કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય તેને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય તો ફોર એક્ઝામ્પલ ધારો કે a પદાર્થ છે જેનું દળ ધારો કે m1 છે એક b પદાર્થ છે જેનું દળ ધારો કે m2 છે અત્યારે ધારો કે b પદાર્થ છે એ પણ ધન x અક્ષની દિશામાં ગતિ કરી રહ્યો છે ફોર એક્ઝામ્પલ ધારો કે અથડામણ પહેલાની આ જે સ્થિતિ છે એ બતાવી છે આપણે અથડામણ પહેલાની સ્થિતિ અથડામણ પહેલા એક a પદાર્થ છે જેનું દળ m1 છે એ ધારો કે v1 જેટલા વેગથી મિત્રો ધન x અક્ષની દિશામાં ગતિ કરી રહ્યો છે અને b પદાર્થ છે જેનું દળ m2 છે એ ધારો કે v2 જેટલા વેગથી ધન x દિશામાં ગતિ કરી રહ્યો છે હવે મિત્રો આ બંને એકબીજા સાથે અથડામણ અનુભવે છે અથડામણ બાદની જો સ્થિતિ આપણે વાત કરીએ તો અથડામણ
ધારો કે m1 દળનો પદાર્થ એટલે કે a પદાર્થનો વેગ અથડામણ બાદ ધારો કે v1 ડેશ છે અને b પદાર્થનો જે વેગ છે એ અથડામણ બાદ ધારો કે v2 ડેશ છે. મેં તમને કીધું એમ જરૂરી નથી મિત્રો કે બધાના વેગ ધન x દિશામાં જ હોય. અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ એક પરિમાણમાં એટલે એક પરિમાણ લીધું છે પણ એક પરિમાણમાં બધા ધન x દિશામાં જ હોય એવું જરૂરી નથી. અત્યારે આ સ્થિતિ માટે આપણે વાત કરીએ તો મિત્રો અગાઉ જેમ કીધું અથડામણ કોઈ પણ હોય સ્થિતિસ્થાપક હોય અસ્થિતિસ્થાપક હોય એક પરિમાણમાં હોય કે દ્વિપરિમાણમાં હોય કે પછી ત્રિપરિમાણમાં હોય મિત્રો કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ કોઈ પણ સંઘાત માટે થાય તો સૌથી પહેલું સમીકરણ આપણે કુલ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી લખશું. કુલ રેખીય વેગમાન ના સંરક્ષણ પરથી એનું સંરક્ષણ થાય તો એના સંરક્ષણ પરથી આપણે શું લખી શકીએ? અથડામણ પહેલા કુલ રેખીય વેગમાન બરાબર અથડામણ બાદ કુલ રેખીય વેગમાન તમે મને કહો ચલો અથડામણ પહેલા a પદાર્થ છે જેનું દળ m1 છે એનો વેગ v1 છે તો અથડામણ પહેલા a પદાર્થનું વેગમાન શું થાય? તો કે અથડામણ પહેલા a નું એકલાનું વેગમાન m1 v1 થાય રેખીય વેગમાન. એ રીતે b પદાર્થ છે તો દળ m2 છે એનો વેગ v2 છે તો b પદાર્થનું એકલાનું રેખીય વેગમાન શું થાય? m2 v2 થાય. તો મિત્રો કુલ શું થશે? અથડામણ પહેલા a અને b ના તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે આ બંને રેખીય વેગમાનનો સદિશ સરવાળો કેવો સરવાળો? સદિશ સરવાળો ઇઝ ઇક્વલ ટુ મિત્રો અથડામણ બાદ કુલ રેખીય વેગમાન. તો અથડામણ બાદ મિત્રો એ પદાર્થનો વેગ અથડામણને કારણે v1 માંથી થઈ ગયો કેટલો? v1 ડેશ. એવી રીતે b પદાર્થનો વેગ v2 જે અથડામણ પહેલા હતો એ હવે કેટલો થઈ ગયો છે? v2 ડેશ થઈ ગયો છે. તો મિત્રો અથડામણ પછી a નો વેગ v1 ડેશ છે તો a નું વેગમાન કેટલું થશે? m1 v1 ડેશ. b નું વેગમાન કેટલું થશે? m2 v2 ડેશ. કુલ શું થશે? બંનેનો સદિશ સરવાળો. કુલ શું થશે? બંનેનો સદિશ સરવાળો. તો જો મેં સદિશ સ્વરૂપે લખ્યું છે અદિશ સ્વરૂપે અહીંયા બધા એક દિશામાં છે એટલે લખી શકાય. આ વિરુદ્ધ દિશામાં હોય તો તમને ખબર છે અહીંયા માઈનસ લેવું પડે એટલે આ સદિશ સ્વરૂપે મેં લખ્યું છે. તો આને આપણે આપીએ સમીકરણ નંબર 1. તો આપણે આ સમીકરણ 1 છે એ કુલ રેખીય વેગમાનના સંરક્ષણ પરથી આપણે લખી શક્યા છીએ. આના વિશે થોડી ચર્ચા કરીએ આપણે. જો સદિશ સરવાળો તમને આવડે જ છે પણ છતાં વાત કરીએ કે ધારો કે આ તમારે m1 v1 અને v2 બંને એક જ દિશામાં છે. આ વેગમાન જે m1 v1 વેગમાનની દિશા તમે જાણો છો વેગની દિશામાં. એટલે આ m1 v1 વેગમાનની દિશા અને m2 v2 વેગમાનની દિશા બે એક જ થઈ તો અદિશ સ્વરૂપે આ m1 v1 વત્તા m2 v2 આનું તમે મૂલ્ય લો તો એ મૂલ્ય કેટલું થાય? તો કે m1 v1 વેગમાનનું મૂલ્ય વત્તા m2 v2 વેગમાનનું મૂલ્ય. એવી રીતે સામે બાજુ આ વેગમાન અને આ વેગમાન બે એક જ દિશાના છે. આ વેગમાન અને આ વેગમાન બે એક જ દિશાના છે એટલે શું થશે? m1 v1 ડેશ વત્તા m2 v2 ડેશ. હવે ધારો કે આપણે જુદા જુદા કિસ્સા લઈએ. ધારો કે મિત્રો અથડામણ પહેલા આ v2 છે ને ઋણ x દિશામાં છે. શું છે? v2 છે એ ઋણ x દિશામાં છે. ધારો અથડામણ પહેલા સમજજો. તો મિત્રો સદિશ સ્વરૂપે આ સમીકરણ બરાબર જ છે પણ તમારે મૂલ્યમાં લખવું હોય તો આનું મૂલ્ય શું થઈ જાય? મિત્રો આનું મૂલ્ય થઈ જાય m1 v1 m2 v2. શું થઈ જાય? m1 v1 m2 v2. આપણે ધન x દિશાનું વેગમાન ધન ગણીએ તો ઋણ x દિશાનું વેગમાન ઋણ થાય એટલે આ થશે m1 v1 m2 v2. સામે બાજુ ધારો કે મિત્રો ધારો કે અથડામણ પછી a છે એ
વત્તા m2 v2 ડેશ ધન x દિશાનું વેગમાન ધન તો ઋણ x દિશાનું વેગમાન ઋણ એટલે આ રીતે સમીકરણો મિત્રો લખવા પડશે આ સદિશ સ્વરૂપે સમીકરણ છે લખેલું છે ચાલો ત્યારબાદ વાત કરીએ તો અથડામણ છે એ સ્થિતિસ્થાપક છે મિત્રો અથડામણ સ્થિતિસ્થાપક છે તેથી કોનું સંરક્ષણ થશે કુલ ગતિ ઊર્જા આપણે લખવાનું મિત્રો કે અથડામણ છે એ સ્થિતિસ્થાપક હોવાથી કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે શું થાય છે સંરક્ષણ થાય છે મિત્રો કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો આપણે સમીકરણ શું લખી શકીએ અથડામણ પહેલાની કુલ ગતિ ઊર્જા અથડામણ પહેલા કુલ ગતિ ઊર્જા બરાબર અથડામણ બાદ કુલ ગતિ ઊર્જા અથડામણ બાદ કુલ ગતિ ઊર્જા ચલો અથડામણ પહેલા એ પદાર્થની ગતિ ઊર્જા a નું દળ m1 વેગ v1 તો ગતિ ઊર્જા શું થાય 1/2 m1 v1 સ્ક્વેર અથડામણ પહેલા b ની ગતિ ઊર્જા 1/2 m2 v2 સ્ક્વેર તો કુલ શું થશે બેનો સરવાળો મિત્રો ગતિ ઊર્જા અદિશ છે ગતિ ઊર્જા અથવા કોઈ પણ ઊર્જા તમે લ્યો અદિશ રાશિ છે એટલે ડાયરેક્ટ તમારે સરવાળો જ કરવાનો છે એમાં પ્લસ માઈનસ કાંઈ જોવાનું થતું નથી इज इक्वल टू અથડામણ બાદ કુલ ગતિ ઊર્જા અથડામણ બાદ a ની ગતિ ઊર્જા 1/2 m1 v1 ડેશ સ્ક્વેર વત્તા b ની 1/2 m2 v2 ડેશ સ્ક્વેર તો મિત્રો આ તમને જે ઇક્વેશન નંબર 2 મળ્યું છે તે ઇક્વેશન નંબર 2 આપણે કુલ ગતિ ઊર્જાના સંરક્ષણના નિયમ પરથી લખી શક્યા તો મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી તમે એક પરિમાણમાં થતા સંઘાત માટે માગેલ રાશિ તમને જે પ્રશ્ન પૂછે એમાંથી માગેલ રાશિ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો તો આ વાત કરીએ આપણે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત વિશે વધારાની ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં